વીર સંવત 2492 પોષ સુદ 12 મંગળવાર તારીખ 4/1/66 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સાધ્ય સાધક અધિકારના શ્લોક 269 અને 270 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 270. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિદાતા. સાધક અધિકાર કળશ ટીકાનો અધિકાર છે. છઠ્ઠો કળશ છે. અહીં સુધી એમ જોવું ભાવાર્થ આવ્યું થોડો ફરીને છે ને. भावार्थ इस प्रकार है कि ऐसे विकल्प जितने काल होते हैं उतने काल तक शुद्ध स्वरूप का अनुभव नहीं होता. शुद्ध स्वरूप का अनुभव होने पर ऐसे विकल्प विद्यमान ही नहीं होते. विचार किसका किया जाए? શું કે છે એમ વાંચે કઈ આમ જાય નથી લીટીમાં કે છે કે આ આત્મા જે છે એ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. આ દેહમાં આત્મા જે છે એ આ શરીર માટી આદિ આ કર્મ આદિ વાણીથી જુદી ચીજ છે. બરાબર. આ તો માટી છે ને, જળ છે. આ તો વાણી જળ છે, અંદર કર્મ જળ છે, એનાથી આત્મતત્વ જુદું છે. બરાબર. એ આત્મતત્વમાં અનંત શાંતિ આનંદ આદિ અનંત ગુણ ભર્યા છે. એનો જયારે અંતર અનુભવ દ્રષ્ટિ કરતા જેને ધર્મ કરવો હોય એને આત્મા આનંદ ગુણનો પિંડ શુદ્ધ ચૈતન છે. એની અંતરમાં દ્રષ્ટિ કરતા જે અનુભવ થાય એને ધર્મ કહે છે. એ ધર્મના અનુભવ કાળે કે છે હું આ શુદ્ધ છું કે અશુદ્ધ છું, ત્યાં રાગ આદિ હતા ને ટળું છું, એવા વિચારના વિકલ્પની મારે શું જરૂર છે? ઘણી વાત છે. હજી તો પૂરું ભવની આ ભવની વાતોમાં વાંધા મારવાનું. હા, મોટા મોટા ડંપા લાખો રૂપિયા પેદા કરતા હોય 12 મહિને, 2-5 લાખ. જોગરાજી આગેવાન કોને કેવા? કઈ પૈસા જાજા થઈ ગયા ને મોટો થઈ ગયો આગેવાન થઈ ગયો. ભગવાન અહીં તો વિતરાગ સર્વજ્ઞ દેવ પરમેશ્વર તીર્થંકર જેને 1 સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન પોતાના સ્વરૂપની પૂર્ણ વિકાસમાં જણાનું. એને કહેલા તત્વોનું ભાન કરી અને આ આત્માની અંતરદ્રષ્ટિ કરે, આ એને અગ્રેસર ને મોટો કહેવામાં સમજાણું કાંઈ. બાકી બધા મીંડા કહેવામાં આવે છે, ચકરડા. શું કે છે? જો અહીં તો બહુ છેલ્લી વાત આવી છે. મોટમ ધૂળમાં દેખાતી નથી કાંઈ. કોને કેવી મોટમ? 5-25 લાખ ભેગા થયા, કરોડ ભેગા થયા ને મરતા આમ કરી પડ્યો હોય. લાખ લાવીને ડાક્ટર ને પાસે હાય હાય હવે આ રોગ મટતો નથી. શું થતું છે મગનભાઈ? મંત્ર તંત્ર જંત્ર આવે છે ને ભાઈ, નહીં છોટાળામાં કેટલા મંત્ર તંત્ર જંત્ર કરીને મરી જાય. આ દેહ છે એ જુદી ચીજ છે, આત્મા અનાદિની જુદી ચીજ છે. એને આને લઈને શું છે? અને આ કઈ રાખ્યા રહેવા છે? આ તો માટી ધૂળ છે. જગતના દાળ ભાત શાક ખડકાયેલા એનું આ શરીર બન્યું છે. એ આત્માને મરણ ટાણે દેહ છૂટવા ટાણે છે શરણ કોઈ. લાખ રૂપિયા આપે ને મંત્ર જંત્ર ભણાવે, હા હો કરે, મરી જાય.
ધૂળે નથી અત્યારે, માને છે મૂંડ થઈને. નહીં મહાચૈતન પદાર્થ અંદર છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકરે જેણે આત્મા જોયો છે અને એવા જ આત્મા જગતની અંદર અનંત છે. એ આત્મા અનાદિકાળથી છે, કઈ નવો અને કોઈ દી એનો નાશ થઈને ભળી જાય રાખમાં એવી ચીજ નથી. જ્ઞાન મૂર્તિ ચિદાનંદ સ્વરૂપ આત્મા એની વર્તમાન દશામાં એનામાં વિકાર છે, કર્મનો જડનો સંબંધ છે. એ હોવા છતાં જેને ધર્મ કરવો ને આત્માની પ્રાપ્તિ કરવી છે, આત્મા જેને પ્રાપ્તિ એટલે જે પોતાની ચીજ છે તેને મેળવવી છે, એને શું કરવું કે એને આત્માની પહેલી ઓળખાણ કરી અને એવા આનંદ ગુણના પિંડ તરફની દ્રષ્ટિ કરી અને વિકલ્પ પુણ્યપાપના ઉઠે એનાથી પણ ભિન્ન છો અને મોક્ષ માર્ગ ને બંધ માર્ગના વિચારના વિકલ્પથી પણ ભિન્ન છો. બરાબર. હરી સમજાણું કાંઈ? એટલે બધા મોટા મોટા હતા ભાઈ એની હારી, મોટા મોટા ડાક્ટર ભણસાળી નો મોટો નહીં, ત્રીજો મોટો નહીં, ચોથો મોટો આવી જાય કીધું મોટા બધા હોય. 3 લાખની મોટર હતી ને મોટી હારી, ઓલી ટેરી મોટર લઈને આવ્યા છે મોટર હતી. આ ઈ કહેતા કે મોટું કોકે મેં જોઈને કોકે તો બીજી છે લાય છે. ઠીક છે, એ હોય ને ધૂળની હોય, લાખની હોય, 2 લાખની માટી છે ને એમાં આત્માને શું ખબર. એ કોકની પણ ઓલો તો કાગ લાવ્યો હતો ને કાલે નહોતો એક મોટો, એ કોકની સરકારની હોય એની ક્યાં હતી? એને હું તો સરકાર તરફથી નક્કી કરવા આવ્યા હતા ને જન્મ મરણના જાતિ સ્મરણ નક્કી કરવા આવ્યા હતા. કાલે જયપુરનો મોટો હતો ને પ્રોફેસર આવ્યા હતા ને તમારે ત્યાં બધું પૂછતું. એ વાત થોડી નીકળી જાય પછી બોલા ભાઈ કે આત્મા છે પુનર્જન્મ છે કે પણ તમે આ જૈન નામ સાવીને મોટા મોટા એટલી ખબર નથી કે આત્મા આ દેહ થી પહેલા હતો. આવા દેહ ના થોતા તો અનંત વાર આવ્યા ને ગયા. આત્મા તો એની ચીજ આ પણ નવરાશ ન મળે. આ પાપના ધંધા આડી આખો દી હું કાંઈ કોઈ પણ નિવૃત્તિ કરીને વિચાર કર્યો છે કે હું કોણ છું? રોડમાં પૈસામાં નથી, મરી જાય છે રાંકની જેમ ગલુડિયા મરે મરી જાય છે. હા એ અમે કોઈ નથી. સારા 2-5 લાખ 50 લાખ છે પડ્યા રહેશે. હારે આવશે નહીં આવે? ઓ સમજાણવામાં અહીં કેદી પણ એની પાસે હતા. અહીં તો જુદા પડ્યા છે, જડ માટી ધૂળ છે એની પાસે. એની આ મારા એમ મમતા એની પાસે પડી છે. મમતા એ મમતાનો ભાવ છે, એની પાછળ ભગવાન ચિદાનંદ આત્મા છે. સમજાણો કાંઈ? અનાદિ અનંત સત સત ચિદાનંદ સ્વરૂપ છે. સત 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 શાશ્વત સત હોવા વાળો પદાર્થ જ્ઞાનને આનંદથી ભરેલું તત્વ છે. કે છે કે ધર્મી જીવ પોતાના આત્માની દ્રષ્ટિ કરીને અનુભવે છે કે હું તો શુદ્ધ આનંદ આત્મા છું. છે ને शुद्ध स्वरूप नो अनुभव होने पर ऐसा विकल्प विद्यमान ही नहीं होता. હું મોક્ષ માર્ગ સાધું છું કે મંદ માર્ગ થી હટું છું એવા વિકલ્પ પણ અંતરદ્રષ્ટિના અનુભવ કાળમાં હોતા નથી. સમજાણું કાંઈ? વિચાર કિસકા કિયા જાય? પ્રભુ પોતે ચૈતન મૂર્તિ પોતે અંદરમાં સાક્ષાત્કાર થયો. બધી વિકલ્પની લાગણી છોડી શરીર વાણી અંતર ચૈતન છૂટું તત્વ છે. એના સન્મુખના અનુભવમાં ગયો. વિચાર કોના રહે? હવે પછી કોનો વિચાર કરે? જે વિચાર કરનારો વિકલ્પ છે તો છૂટીને અંદર ઠર્યો. આ નોખો દેખાડી છે ને, હું દેખાડે? આ જાણનાર કોણ છે? જડથી જુદો છે. આ શું બતાવ્યું? હું બતાવ્યું?
જાણનાર આનાથી જુદો છે. આ ને બે એક નથી. અને એ જાણનારમાં જેટલા પુણ્ય પાપના રાગ થાય કૃત્રિમ વિકાર છે એનાથી જુદો. આ દેખાય હું એને એની આંખો જોઈએ ને એને આંખું વિના સીતે દેખશે ઈ. બરાબર. આત્મા આમ આંખું વીંચે તો પણ જે જાણનાર છે અને 5-25 વર્ષની યાદગીરી કરે છે એ યાદ કરનાર તત્વ ચૈતનથી અનાદિ અનંત નિત્ય ને ધ્રુવ છે. બરાબર. એને નથી વિચારવું, નથી એને નિર્ણય કરવો, શું આત્માની નથી મહત્તા જાણવી. એમને અનંત કાળથી મરીને રખડીને રાજા થયો, રંગ થયો, દેવ થયો ને ભૂતળા થયા ને ના ઢોર થયો, એવા અનંત અવતાર ધારણ ક્યાં એમાં ધૂળમાં ક્યાંય એને સુખી નહોતો. દુઃખના ડાળિયામાં શેકાઈ ગયો છે બધે ઠેકાણે. બરાબર. સમજાણું કાંઈ? અહીં તો આચાર કે છે કે ભાઈ તારી ચીજ છે ને પ્રભુ, અંદર જ્ઞાનાનંદની જ્યોત સર્વજ્ઞ પરમેશ્વરે કેવળી તીર્થંકર દેવે તારો આત્મા આવો જોયો. સમજાણું કાંઈ? કેવો છે? જો કેસા હું મેં ધર્મી અંતર વિચાર કરે છે. साधवा दीपित लसत महसी द्रव्य रूप ने पर्याय रूप से प्रकट हुआ है प्रत्यक्ष ज्ञान मात्र स्वरूप का जिसका लो साधना तो द्रव्य पर्याय करे છે એકાંત નથી ને. એવો છું વસ્તુ તરીકે દ્રવ્ય તરીકે ત્રિકાળ છું અને અવસ્થા બદલવા તરીકે ક્ષણિક મારી દશા છે. વિચારનો પલટો ખાય છે જ્ઞાન દર્શનાદિ દરિયા દશાનો એ પલટારૂપ પર્યાય છે અને ત્રિકાળ ધ્રુવ છે. એ હું આત્મા છું. શરીર વાણી મન ને પુણ્ય પાપના રાગી આત્મા. સમજાય છે કાંઈ? દ્રવ્ય રૂપ એટલે કોણ? આ પૈસો હોય છે દ્રવ્ય રૂપ ને? ફૂલચંદભાઈ શું હોય છે ત્યારે દ્રવ્ય એટલે હું? આમાં હું પણ દ્રવ્ય, આત્મા નહીં. હે દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ બે માં દ્રવ્ય રૂપ શું એમ પૂછું છું. ત્રિકાળી વસ્તુ કાયમ રહેનારું તત્વ તે દ્રવ્ય. બરાબર. ફેફે થઈ જવું છે અહીંયા. અને એક સમયની અવસ્થા બદલાય છે વિચારની શ્રદ્ધાની, એને અવસ્થા કહે છે. બરાબર. પર્યાય કહે છે. કાયમ શકે એને દ્રવ્ય કહે છે. દ્રવ્ય ને પર્યાય સ્વરૂપે આત્મા છે. બરાબર. દ્રવ્ય ને પર્યાય કોને ખબર શું છે? હા હા, જૈનમાં જન્મે એની ખબર ન મળે એની તત્વની. વિતરાગ શું કહે છે ને વિતરાગ નામી ભગત શેના ભગત છે? જડના ભગત છે. હું તો હવારમાં રયણ થઈ પત્તો રત્નત્રય નો ભગત છે. ધર્મી તો અજ્ઞાની તો પુણ્ય ને પાપ શરીર વાણી મારાનો ભગત છે. જડનો જડનું ભજન કરે છે. સમજાણું કાંઈ? ધર્મી જીવ પોતાના આત્માને દ્રવ્ય નામ ત્રિકાળ રૂપે તત્વ જાણે છે અને પર્યાય એટલે અવસ્થા બદલતો પણ જાણે છે. પ્રગટ હોવા એવો આત્મા હું પ્રગટ થઉં છું. કાયમ ટકતું તત્વ અને વર્તમાન પર્યાયમાં પરિણમતો આત્મા એવો હું છું. પ્રત્યક્ષ જ્ઞાન માત્ર સ્વરૂપ. રાગના વિકલ્પ વિજ્ઞાનો આત્મા પ્રત્યક્ષ પોતાથી જ્ઞાનથી પ્રત્યક્ષ પર્યાયને દ્રવ્યનું ભાન થાય એવો હું પ્રત્યક્ષ સમજાણું આમાં? જ્ઞાનના તેજ ચૈતનનો સૂર્ય પ્રભુ આત્મા છે. ચૈતન તેજ લસત લ તું તેજ કે છે ને જગમગાટ આપણે જેવો અર્થ કર્યો છે ને લસત નો. આ તો બધા આંધળા માટી ધૂળ છે. દાળ ભાત રોટલામાંથી બનેલા મહાણમાં રાખ થઈને ઉડી જશે. આ કઈ આત્મા નથી. બરાબર. સમજાણું કાંઈ? આત્મા તો ચૈતનના તેજથી નૂરથી આનંદથી ભરેલો પદાર્થ છે. બરાબર. એની અંતરમાં દ્રષ્ટિ કરતા ધર્મી જીવને સંયક દ્રષ્ટિ જીવને પોતાનું દ્રવ્ય કાયમ છે એમ ભાન થાય છે અને અવસ્થા એ નિર્મળ પર્યાય ક્ષણે ક્ષણે બદલાય છે એમ ભાન. એ બધું જ્ઞાનનો રૂપ છે. બરાબર.
કાયમ ટકે તો જ્ઞાન ને પલટે તો જ્ઞાન. રાગ ને પુન ને વિકલ્પી મારા સ્વરૂપમાં નથી. સમજાણું કાંઈ? એક જણ બહુ પૂછતો એક જણ કોક હતો હે એ થોડી આમ કે છે થોડી આમ કે છે હવે હું નથી તમને મેં મફતમાં કીધું મોટા ભણેલાના પૂછડા વળી ગયા આવડા અને 5-50,000 પેદા કરતા હોય 12 મિનિટ ધૂળમાં નથી કીધું કે છે છોડી કીધું છોડી કે બધું અહીંયા બતાવ્યું કે હા બતાવ્યું છે અમે એક બહુ પૂછો એકદમ આમ તો ભિન્ન પૂછતો પણ આમ છે તમને જે આત્મા પરલોકમાં હતો ત્યાંથી અહીં આવ્યો અને અહીંથી પાછો પરલોકમાં જાય છે એટલી ખબર ન મળે તમને આત્મા શું એની ખબર ક્યાંથી લાગવી એટલે કીધું બધાને ખંખેર્યા તે વખતે બધા મોટા હતા 7-8 ભણસાળી નથી મળે ને હવે લાખ સવા લાખ મળે છે અમેરિકન કંપની 12 મહિનાના ભણસાળી લાખ લાખ 2 લાખ એને પોતાની છે ને ક્યાં ગયા હતા ને 13 લાખ અમે હવે ધૂળમાં આવે ને જાય કેમ સમજો સમજાય એવા 5-10 લાખ 20 લાખ કરોડ 5 કરોડ પુણ્ય હોય તો આવે ને ન હોય તો ન આવે કઈ તમારા દાપણ ને લઈને આવતા નથી. બરાબર એ બરાબર છે જગને એની અંદર માં રહ્યું શું પણ એમાં તને પૂજા બધા થયા જાજા બરાબર હું એક આત્મા અનાદિ અનંત ક્યાં રખડું છું શું છે મારે પરની વિના હલે નહીં અને મારી ચીજ એની મને ખબર પડે નહીં. આથી ભિખારી જેવો રાકો હોશિયાર આથી આત્મા કહેવાય એને ભગવાન કે છે અને મેં આત્મા કહેતા નથી. બરાબર કેમ કે પુણ્ય ને પાપ નો હોશિયાર ભિખારી એ પુણ્ય પાપ વિકાર છે અને આત્મા મેં કહેતા સમજાણું કાંઈ અને એના ફળનો માગણી કરનારો એને પણ મેં આત્મા કહેતા સુમનજી. વિતરાગ ત્રિલોકના તીર્થંકર દેવ સમોવસરણમાં ઇન્દ્રોની મધ્યમાં ભગવાનની વાણી આવતી હતી જે કોઈ આત્મા પોતાની સંપદા ચિદાનંદની મુખ છોડી દઈને પુણ્ય ને પાપના ભાવને ભાવે છે અને એના ફળને ઈચ્છે છે એને મેં આત્મા કહેતા. એ જળ આત્માને ભાવનારો આત્મા નથી. હો ભાઈ કયો ધર્મ પણ કાગળમાં લખે મેલામાં લખે કે આ મરી ગયો ધર્મ કઈ સુખી અમારે કઈ લેવા દેવા ન મળે એમ કાગળમાં લખે પણ ધર્મ કોને કેવો એને લખનાર ને ભાન ન મળે એમ છે ને મણિભાઈ. આ આત્મામાં અંદર ધર્મ થાય એવો છે બાય ક્યાંય ધર્મ એ જ્ઞાનાનંદ ચિદાનંદની મૂર્તિ છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે. ત્રિકાળ જેમાં જ્ઞાનનો સૂર્ય છે અને અતિન્દ્રિય આનંદનો જેનામાં રસ પડ્યો છે આત્મામાં એની અંતરમાં દ્રષ્ટિ મૂકીને એનો અનુભવ કરવો આ એનું નામ આત્મા અને એનું નામ ધર્મી કહેવાય. સમજાણું કાંઈ? પ્રત્યક્ષ લસતનો જગજગાટ લહલાટ મહસી જ્ઞાનનો પુંજ માત્ર જ્ઞાન માત્ર હું છું. कैसा हूं सर्व का उद्युत स्वरूप હું તો સર્વકાળ જ્ઞાનના તેજ સ્વરૂપે છું. મારામાં શરીર વાણી મને નથી કર્મે નથી પુણ્ય ને પાપના ભાવ ઉઠે એ મારી ચીજમાં નથી. મારી ચીજમાં હોય તો જુદા પડે ને જુદા પડે એ મારી ચીજમાં એમ અંતરમાં આત્માને અનુભવવો એનું નામ ધર્મ ને આત્મા કહેવાય. સમજાણું કાંઈ? અમે એટલા પૈસા હોય ને જ્યાં શરીરમાં રોગ ઉઠ્યો હાય હાય ડાક્ટર કહે છે કે કેન્સર. હવે કેશવભાઈ સમો એક જણ એનું કેન્સર છે 48 વારે નવી પડેલો 10 લાખ રૂપિયા. ભાઈ સાહેબ કેશવની હું મને કીધું બસ કે ભાઈ નવી પડી છે હા તમે કેશવ ને કોઈ સમજાણો
મરી ગયા છે છેવટે. પછી તો ખબર પડી આવી ના રે કે ભાઈ સાહેબ કહીશ ને હું તો ફોન કરીશ, હું તો વાંધો નથી, પણ નવી પીણ્યા છે, છોકરા જે નાના છે, અને જ્યાં કેન્સર કરશો ધરાડે નથી બધા. એમાં કઈ બીજું થાય એવું છે કઈ? એમાં કેન્સર વર્ગ્યું છે આત્માને અનાદિથી. બરાબર. પુણ્યને પાપના ભાવ શરીર મારા એ ક્ષય રોગ વળગ્યો છે એને. સમજાણું કાંઈ? એ ક્ષય રોગ ટાળવો હોય બરાબર. અને આત્માને નિરોગી કરવો હોય તો એને ચિદાનંદ પ્રભુ આત્મા એની મહાત્મ કરીને દૃષ્ટિ કરવી, એનો અનુભવ કરવો, એને પ્રકાશમાં પર્યાયમાં લાવવો. આ એનું નામ એની ક્ષય રોગના નાશનો ઉપાય, આત્માની પ્રાપ્તિ ને મુક્તિનો ઉપાય એ છે. બરાબર. સરખાવજો તો હવે પ્રગટ્યો એમ કેવું છું. ચૈતન્ય જ્યોત જ્યાં ભાનમાં આવ્યો પ્રગટ થયો એમને મનત કાઢે છે. બરાબર. એને હવે રાગદ્વેષ ને પરિભ્રમ થાય નહીં. સમજાય છે? નથી થતો એને ભાન નથી ને, એ જ કહું છું. ફફડાટ શાનું કીધું? આ કેન્સર નો ફફડાટ નો પાર નથી, પણ એને ભાન કીધું છે. આમ નરકમાં ધોરમાં જુઓ ને, આમ સિંહ પકડે હરણ ને, સેંકડો હરણ હોય આજે, પણ એક હરણને પકડ્યું જ્યાં ટાંગો, એમ કાળની મુદત જ્યાં આવી ત્યાં દેહને પકડ્યો, છોડ દે. તારા બાયરી છોકરા લાખ તારા બંગલા હજી રાપડ્યા છે, બધા તારા નથી. હે કાળ કે છે ને, એને ભાન નથી કરતો, એને છૂટ્યા આવે. હાય હાય જઈશું ક્યાં, જઈશું ક્યાં? એ કીધું ને એક જણો રોતો તો મરતા. આખી જિંદગી ડાયા કહેવાના, ગામમાં મોટા કહેવાના, અને સાંભળેલું કહ્યું કે ધર્મ નહીં કરે, જાય છે 4 ગતિમાં રખડવા, મરવા, રોવે, પછી મરતા. જ્યાં પૂછે શું કરવા, પણ તમારા દીકરા છે, પૈસા છે, બધું કેવું શું એને? રોતે આંખમાં, હાય હાય હવે અહીંથી ક્યાં જાય? ગઈ ઉંમર, કર્યું નહીં કાંઈ નહીં આત્માનું. હેઠે જાય ઢોરમાં, કીડા કાગડામાં અવતાર થાય મરીને. અહીં કહેવાય વાણિયા ને શેઠિયા, ત્યાં મરીને કીડા ને કાગડા થાય મરીને. હા, વાણિયા ને શેઠિયા મરી ના જાય કેમ બીજો જતો હતો? સમજ નહીં. કહ્યું નતું, મેં કહ્યું છું નહીં. સ્ટાર્ટિંગ સાલમાં અમારે દુકાને કહ્યું મેં, દુકાનમાં કહ્યું છે અમારે કુંવરીભાઈ ને કહ્યું તો ગુલાબ નહીં. 60ની સાલમાં બધા દુકાન, મારી આ દુકાન હતી ને એની દુકાન બે જુદા હતા. 60ની વાત છે, 70માં દીક્ષા લીધી ને એને પહેલા ત્યાં આવી દુકાન. પણ એલા આખો દી આ ગામમાં કોઈ સાધુ આવે, કોઈ સાંભળવું ને ધંધો ધંધો ધંધો. એ ખૂબ કહ્યું હતું મારે બધા, મારા ભાઈ ખુશાલભાઈ બે બેઠા, બધા બેઠા હતા. હું તો ભગત કહેવાતો, મારી કોઈ મારી હમ બોલે નહીં કોઈ. એના મરીને ક્યાં જાય છો તમે? કીધું આ આખો દી ઢોરમાં જાય છો કીધું. એમ કહ્યું તે દી 60ની સાલમાં. બરાબર. એ ગુલાબજન નહીં, આ કુંવરીભાઈ તમારા વેવાય નીકળ્યું. તેદી તો આતો હજી, તેદી તો ઉંમર નાની ને, 20 વર્ષની ઉંમર હતી તેદી. આખો દી આ કોણ આત્મા સાધુ ગામમાં આવે સાંભળવા જવું નહીં. રાતે 8 વાગે દુકાન બંધ કરવી. અને આ હવે ના રાતડિયા ઓલા તમે મોઢો એને ન દેખો, એ મોઢા તમારા ન દેખાય. ના પછી નામ પાડ્યું હતું ભાઈ બધા, એ રાતડિયા નામ પાડ્યું. આઈના પાલીસના રાતડિયા સાવ આખો દી સામું કઈ જોવે નહીં. શું કરવું છે પણ આ જીવીને રળી રળીને? શું આત્મા છે, શું ધર્મ છે, એની તો કઈ વિચાર મરીને ઢોરમાં જજો કીધો. આ તો મૂર્છા આખો દી હોળી હળગે તમારી. કામ શેનું પૂરું કરતો હતો કે કોઈના પૂરા થયા નથી, પાછળ અધૂરા રહ્યા નથી. લોકો નથી કેતા મરતા સુધી કોઈના કામ પૂરા થયા નથી અને પાછળ અધૂરા એમ લોકો વાતો તો કરે છે, ભાન વિના પણ. કેમ મગનભાઈ શું કરે? આ મોઢા ફાટી ના લે જાય. એલા તું કોણ છો એની કિંમત તો કર. દુનિયાની કિંમત કરવા ગયો પણ તારી કિંમત તને આવડતી.
અહીં તો કે છે કે શુદ્ધ સ્વભાવ મહિમની જો ઓહો શુદ્ધપના કા કારણ એ મારી મહિમા છે. કોઈ શરીર વાણીની મહિમા મારી પુણ્ય પાપના વિકલ્પો એ મારી મહિમા નથી. ધર્મીને શુદ્ધપના કે કારણ મહિમની પ્રગટપના है जिसका મહિમની વ્યાખ્યા કરી. મારો સ્વભાવ શુદ્ધ ચૈતન છે એ મારી મહિમાને પ્રગટપણું છે. બહાર પૈસા મળ્યા પુણ્ય પાપના ભાવ કર્યા એ કોઈ મારું પ્રગટપણું એ મારું પ્રગટપણું નથી. એ તો વિકારનું પ્રગટપણું છે. સમજાણું કાંઈ? શુભ ને અશુભ ભાવ એ તો પાપ ને પુણ્ય ભાવ વિકાર છે. એમાં તું ક્યાં એમાં આવ્યો? મારો શુદ્ધ સ્વભાવ પૂર્ણાનંદ ન્યાયત એ મારી મહિમા એમાં હું પ્રગટપણે છું. બીજામાં છું એમ આત્માનો અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન જ્ઞાનને ધર્મ કહેવાય. એ ધર્મથી મુક્તિનો ઉપાય છે. 7મો શ્લોક. ચિત્રાત્મ શક્તિ સમુદાયમયોયમાત્મા સજ્પ્રણશતી નૈક્ષણમ ખંડમાન તસ્માત અખંડમ અનિરાકૃત ખંડ એકમ એકાંત શાંત અચલમ ચિદહમ મહોસ્મી. જો ધર્મી પોતાના આત્માને આવો ભાવે છે બરાબર. તસ્માત અહમ ચિત મહોસ્મી તે કારણથી મેં જ્ઞાન માત્ર પ્રકાશ પુંજ છું. હું તો ચૈતન જ્ઞાનનો પુંજ છું. જાણવું 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 એવો ચૈતન સૂર્યથી આત્મા છે. તો સમજાણું આમાં. और कैसा हूं? अखंड अखंडित प्रदेश हूं. असंग प्रदेश है ना, असंग अखंड છું. પ્રકાશનો પુંજ છું અને અખંડ છું. और कैसा हूं? अखंड સમજાય એક રૂપે છે. વિકલ્પો ભેદ આદિ મારામાં નથી. એવો આત્મા અંદરમાં દ્રષ્ટિમાં લેવો એને આત્મા કહેવાય. समझाणु कांई? अखंडित प्रदेश हूं. कैसा हूं? और निराकृत खंड. किसी के कारण अखंड नहीं हुआ है. किसी का कारण अखंड नहीं हुआ है. सहज ही अखंड रूप में એવું અસ્થિરમાં બોલામાં એમાં ખંડ ખંડ નિરાકર થતું નથી. છતાં ભાષાનો અર્થ જ જુદી જાતનો. किसी के कारण खंड अखंड नहीं हुआ हूं. હું તો મારાથી અખંડાનંદ જ્ઞાનાનંદ સ્વરૂપ છું. એક રૂપ અભેદ વસ્તુ છું. સમજાણું કાંઈ? ભાઈ પણ ભાવ પ્રકાશનો પુંજ છું. આત્મા ચૈતન પુંજ અનાદિ અનંત ધ્રુવ છું અને અખંડ છું. એક રૂપ છું. कैसा हूं? किसी के कारण खंड नहीं, अखंड नहीं हुआ. सहज रूपे अखंड છું. મારો સ્વભાવ જ અખંડ છે. અખંડ છે એટલે સમજાય છે. શરીર વાણી મનમાં તો નથી. પુણ્ય પાપમાં હું પણ મારામાં જે અનંત ગુણ છે, અનંત શક્તિ છે, એથી એક એક શક્તિ ખંડ ખંડ નથી એમ કે છે. હું તો બધી શક્તિનો પિંડ અખંડ છું. હવે એમાં ને એમાં દ્રવ્યની અંદર વાત લેશે. શું કીધું? વસ્તુ જે આત્મા છે, મહાન પદાર્થ, એમાં એ પુણ્યપાપ શરીર વાણી કર્મ તો નથી. એ તો એક વાત રહી. હવે એ વસ્તુમાં અનંત શક્તિ છે. આમાં શક્તિની બીજી વાત લે થોડી ઘણી. ધ્રુવ ન ધ્રુવ એવી લે છે. ટીકાકારે ફૂટકાળી લીધી. બોલી ધર્મ ધ્યાત્મ એ તો પહેલી ગઈ છે ને. એક શક્તિની શૂન્ય આમાં નાખી શકતા. શું કે છે? આત્મ પદાર્થ છે ને, જેમ બરફની ઠંડી પાટ, એ પાટ એ પોતે જોડે કોઈ તણખલા લાકડાનો ભૂકો હોય છે ને ઉપર,
અથવા પીટીમાં રહ્યો હોય એ પીટીથી પણ ભિન્ન છે પાઠ, અને એમાં ઝીણા ભૂકા લાકડાનો હોય છે, મોટી મોટી શિલા હોય છે ને 2-4 મણની ભૂકો લાકડાનો, એનાથી જુદી છે. હવે એ શિલા એમ આત્મા આ પીટી લાકડાની જડની એનાથી જુદી ચીજ છે. બરાબર. એમાં જેમ લાકડાના ઝીણા ભૂકા એમ પુણ્યને પાપના મેલ વિકાર છે એનાથી જુદી ચીજ છે. બરાબર. હવે એ અખંડ પાઠ છે, 2 મણની 5 મણની આવે છે મોટી, 5 મણની પાઠમાં આવે છે મોટી, હાજી. મુંબઈમાં તો મોટી છે. એમ આ દેહમાં એક શીતળ ચિદાન પાઠ છે. બરાબર. આ હાડકાથી જુદો અંદર શીતળ શાંત આત્મા, જેનો જ્ઞાન પુંજ અને શીતળ શાંત સ્વભાવની પાઠ પોતે પડી છે. બરાબર. એની અંદરમાં કે છે કે પુણ્ય પાપ ને શરીરવાણી તો નથી, પણ એ પાઠમાં કે આ ઠંડુ છે, આ કઠણ છે, આ ભારે છે, સમજાય છે, એવી જે શક્તિઓનો ભાગ પડે છે એ શીતળ પાઠમાં એવા ભાગ જ નથી. એ વસ્તુ જ અખંડ છે. સમજાણું કાંઈ? અહીં તો ગુણમાં અનેકપણે છતાં હું તો એક રૂપે છું એમ સિદ્ધ કરવું છે. ત્યાં હવે આગી વાત છેલ્લા છે શ્લોકો. સમજાણું કાંઈ? વસ્તુ અંદર આત્મા જેને કહીએ તો ચૈતન પિંડ શાંત રસનો કંદ પડ્યો છે. બરાબર. એ વસ્તુમાં આ ધૂળ નથી, વાણી નથી, કર્મના રજકણ જડ એમાં નથી, અને પુણ્ય પાપના વિકલ્પ જે ઉઠે, દયા દાન કામ કરો, રળમું કામ ભોગ વૃત્તિઓ કામ, એ વિકાર બે સ્વરૂપમાં નથી, નવા ઉભા કરે છે રખડવા માટે. એ વિનાની ચીજ છે. હવે એ ચીજમાં પણ અનેક શક્તિઓ છે. પાંચમાં શક્તિ ઘણી છે ને, ઠંડી છે, તોલદાર છે, સમજાણો, રસગુણ વર્ણ છે, બધું છે કે નહીં, એમાં ફરક. એમ આત્મા શરીરથી જુદો, વાણીથી જુદો, કર્મથી જુદો, એ પુણ્ય પાપના વિકલ્પ જુદો. મારામાં અનંત શક્તિ છે, પણ કે છે કે અનંત શક્તિ હોવા છતાં હું ખંડ નથી. એક એક શક્તિનો લક્ષ કરીને ખંડ થાવ એવો નથી. અનંત શક્તિનો પિંડ એક રૂપ છું. समझानो? किसी के कारण अखंड नहीं हूं, सहज अखंड हूं. कैसा हूं? समाज विकल्पों से रहित हूं. હું જ્ઞાન છું ને, હું દર્શન છું ને, હું આનંદ છું ને, એવા ગુણો છે, છતાં એવા અનંત ગુણમાંથી આવો છું એવો જે રાગ વિકલ્પથી પણ ભિન્ન છું. समाज विकल्प से रहित कैसा हूं? एकांत शांत. देखो, सर्वथा प्रकार समस्त परद्रव्यों से रहित हूं. शांत शांत अकषाय स्वभाव से, तद्दन आत्म स्वभाव अकषाय शांत स्वरूप છે. જેમ બરફની પાટ શીતળ છે, આ આત્માનો અંતર સ્વભાવ શીતળ અવિકારી વિતરાગ સ્વભાવ છે. વિતરાગ સ્વભાવ કહો, શીતળ સ્વભાવ કહો, અકષાય સ્વભાવ કહો, શાંત સ્વભાવ को समझाणु कांई. एकांत शांत. એકાંત વ્યાખ્યા સરળતા પ્રકાર કરી. એકાંત એટલે એક જ સરળતા પ્રકારે વ્યાખ્યા એવી કરી ને. શાંત છું એટલે સમજ પરદરથી રહી છું એમ કરી. આત્મા તદ્દન નિરાળી ચીજ, રજકણ ને રાગ થી જુદી ચીજ છે. એમ ધર્મીની દ્રષ્ટિમાં આવો આત્મા આવે અને એ દ્રષ્ટિનો અનુભવ કરે એને ધર્મ કહેવાય છે. બાકી બધી વાતું છે. સમજાણું કાંઈ? વાતું કર્યા કરે કે અમે ધર્મ કરીએ છીએ, દયા પાડીને વ્રત કરીને ભક્તિ કરીએ. વાતું કરો, એમાં કઈ વાતે વડા મળે એવો. સમજાણું કાંઈ? કે સંભળાય છે નરસિંહભાઈ? સંભળાય છે બરાબર? સંભળાય, થોડું કાઠું લાગે. શું કે છે?
સંતો મુનિઓ કે છે કેવળી કે છે કે છે બરાબર ભાઈ તું આત્મા કોને કેવો? આત્મા એ કઈ શરીર રૂપ છે, કર્મ રૂપ છે, પુણ્ય પાપના વિકાર રૂપ છે ના? તો એનાથી રહી છે. હવે એનાથી રહી છે તો એનું એક રૂપ કેવું છે? એમાં અનંત શક્તિઓ છે ને, અને પરદ્રવ્ય રહી છે ને, પરદ્રવ્યમાં વિકલ્પાદી સબથી રહી છે, ભેદથી રહી. બરાબર એવું ચૈતન સ્વભાવ શાંત સરથા એક સ્વરૂપ પરથી નિરાવર્તિત છે. એમાં ભલે અનંત ગુણ હો, સમજાણું કાંઈ? બરાબર कैसा हूं अचल अपने स्वरूप से सर्व काल में अन्यथा नहीं हूं. મારી ચીજ જે જ્ઞાન સ્વરૂપ આનંદ છે કોઈ કાળે અંથા રૂપે હું થયો નથી, વિકાર રૂપે આત્મા થયો જ નથી. એની અવસ્થામાં એવું ભા કરીને માને વસ્તુ વિકાર થઈ. સમજાણું કાંઈ? सर्वकाल में अन्यथा नहीं हूं. वस्तु स्वरूप शुद्ध चैतन स्वरूप अनंत अनंत आनंदनी मूर्ति आत्मा सर्वकाले अन्यथा रूपे હું થયો નથી. જે રૂપે જ્ઞાન રૂપે આનંદ રૂપે અનંત સ્વરૂપે હું છું એ રૂપે હું અખંડ એક રૂપ જ છું. બરાબર સમજાણું કાંઈ? આત્મા સાંભળ્યો નથી એને. કોને કેવો આત્મા? હજી તો પરલોકમાંથી નક્કી કરવા જતા હા હા એમ થઈ જાય. પુનર્જન્મ અહીંથી અહીં આવે, હવે આવે હું તું અનંતવાર આવ્યો. હવે સાંભળીને તને હું ક્યાંયથી મરીને આવ્યો તો બે નવો થતો. આત્મા ક્યાંક હતો બીજે ભગવાનથી અહીં આવ્યો છે. આ પૂરું થઈ જશે બીજે. એ ક્યાં ત્યાં કાયમની આ ચીજ છે, તો સંયોગી ચીજ છે. 5-50 વર્ષ રહીને આવ્યો નથી. બરાબર લંબાસા ભર્યા એને વિકારના પરિણામના એ લઈને હાલ્યો આરે. સમજાણું કાંઈ? બરાબર પુનર્જન્મની વાત થઈ જશે કાંઈ આવું થયું. મોટા મોટા અભ્યાસ કહેવાય છે. સર હે એ વાતના ભેદ, એ વાતના ભેદ ધૂળમાં નથી કાંઈ. આવો હું છું કે છે કે હું તો જ્ઞાન મૂર્તિ અરૂપી નિત્યાનંદ પ્રભુ એક રૂપે કોઈ દી અંશા થયો જ નથી. એને હું આત્મા અનુભવો એમ કે છે ધર્મી. સમજાણું કાંઈ? ऐसा चैतन स्वरूप मैं हूं લ્યો એવું ચૈતન સ્વરૂપ હું છું. કેટલા વિશેષણ થયા છે. આવો ચૈતન હું છું, એકાંત શાંત સર્વથા પરથી ભિન્ન અચળ અખંડ ચૈતનનો પુંજ એવો હું છું. બરાબર એને આત્મા કહેવામાં એવો અંતરમાં દ્રષ્ટિમાં લઈ અને સ્થિર થાવું, આ એનું નામ ધર્મ છે. સમજાણું કાંઈ? બાકી બધી બહારની વૃત્તિઓ ક્રિયા ખંડ રાગ ને એ કોઈ ધર્મ ભરમ છે નહીં. એમ કે जिस कारण से अयम आत्मा नयक्षेण खंडमानम सज्ज प्रणश्यति. आ वस्तु द्रव्यार्थिक पर्याय से अनेक विकल्प वे हुए, अनेक लोचन કે છે આત્મા કાયમ રહે છું એવી દ્રવ્યાર્થિક, દ્રવ્ય એટલે વસ્તુ, એની લક્ષ્ય જોઈએ તો દ્રવ્ય છે. વર્તમાન અવસ્થા પલટવાની લક્ષ્ય જોઈએ તો પર્યાય છે. એવા જ્ઞાનના લોચનથી દ્રવ્યને પર્યાયાદિથી દેખો तो अनेक लोचन उनके द्वारा अनेक रूप देखा हुआ खंड खंड होकर मूल से खोज मिटा, मूल से खोज मिटा, मूर्ति नाश को प्राप्त होता है. भाई साहब मूल से खोज मिटा, खोज बाग मिट्टी નું कहते શું कैसे जरी ભગવાન આત્માને શરીર વાણી મનમાં પુંજમાં ખોજવા જાત ત્યાં તો એ નથી, પણ જ્યાં ખોજવા જા
તું એક એક ગુણે ખોજવા જા તો ખોજ મટી જશે, એટલી વસ્તુ હાથમાં આવશે. બરાબર સમજાણું કાંઈ? બરાબર હે ખોજ મીઠા એટલે નાશો પ્રભુ તો એમ કે છે, એનો હેતુ છે. અખંડ છે એને તું એક એક ગુણ થી જુદો પાડવા જાય તો એ અખંડ હાથ આવશે નહીં, એટલે તારું ખોજવું નાશ પામી એમ કે વાત બરાબર કરી વાત. સમજાણું કાંઈ? બરાબર જે વસ્તુ એક એક દ્રવ્યાર્થિક પર્યાર્થિક એવા વિકલ્પો, એવા જે અનેક લોચન એટલે જ્ઞાનની આંખું, उनके द्वारा अनेक रूप देखा हुआ, अनेक रूप जोता जोता खंड खंड होकर सज प्रण सती એટલે નાશ તો પ્રાપ્ત હોતા है. એનો અર્થ કરો ખંડ ખંડ હોकर મૂળ से खोज મીઠા, મૂળથી વસ્તુ મટી જશે એમ કે છે. શું કહ્યું સમજાણું? વસ્તુ છે જેમી બરફની પાટ કીધી, એને એક રૂપ જોવા જાય તો એને હાથ આવશે, પણ એ બરફની પાટમાં એને આ ખૂણો છે ને આ ખાંચ છે, આ જાડી છે ને આ પોળી છે ને આ ઠંડી છે ને આ પરસવાળી છે ને રંગવાળી છે, એના એક એક ગુણથી એક એક શક્તિથી જોવા જશે તો આખી ચીજ ખોજી શકાશે નહીં. સમજાણું કાંઈ? આમ તો કે છે શરીર ને રાગ દ્વારા તો હાથ નહીં આવે, પણ આત્મામાં અનંતી શક્તિઓ છે, એની એક એક શક્તિ ગોતવા જાય તો હાથ નહીં આવે એમ કે છે. અરે કઈ શૈલી એની ઉપાડી. સમજાણું કાંઈ? ભાઈ આવું તો એને કાને પડતું નથી. શું છે એને વિચાર કરવાની ધારા તો ક્યાંથી હાલે? કે છે ભાઈ પ્રભુ તું કેવડો કેવડો છો, ક્યાં છો, કેમ છો? તો ધર્મ વિચારે છે કે હું તો એક રૂપ અનંત ગુણનું પિંડ એક રૂપ છું. એવા આત્માને પરદ્રવથી શોધવા જાય તો એ ક્યાંથી મળશે? કોઈ પાપના વિકલ્પનો અવલંબન લઈને ગોતવા જાય તો ક્યાંથી મળશે? એ તો પહેલેથી નહીં, એ તો વાત ના કરે કઈ. પણ એ વસ્તુ જે એકરૂપ અખંડ છે, એમાં અનંત ગુણ છે, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, પ્રભુતા, આનંદ આદિ કહે છે કે વસ્તુ એક અખંડ છે, એમાંથી એક ગુણથી શોધવા જાય તો એ દ્રવ્ય જ મટી જશે તારી દ્રષ્ટિમાંથી. સમજાણું કાંઈ? ભેદ દ્વારા શોધવા જાય તો ભેદ નહીં મળે, ત્યાં આમ વાત કરે છે. પાપના રાગથી તો નહીં હાથ આવે આત્મા, પણ નયના ભેદના વિકલ્પથી પણ હાથ આવશે. તારું ખોજવું મટી જશે, શોધવું મટીને આંધળો થઈ જશે એમ કે છે. અરે સારી વાત ભાઈ, ખરી નહીં. કે છે એ આત્મા વસ્તુ જે છે એમાં અનંત શક્તિ તો છે, થોડીક બીજ જાતની ઉતારશે, ધ્રુવ ને અધ્રુવ નહીં, પણ એ ધ્રુવ અધ્રુવ થઈને આખી ગુણ લેવો. સમજાણો? એક અને એકની બધી શક્તિઓ છે, એવી અનંત શક્તિ છે. જીવતર શક્તિ, ચિત્ત શક્તિ, દ્રષ્ટિ શક્તિ, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વીર્ય, એવી અનંત શક્તિઓ. શક્તિ એટલે ગુણ, પણ એ એક વસ્તુ છે એમાં અનંત ગુણ છે. જોવા આ લાકડું છે, આ લાકડું છે એને અહીં બહારના આ બીજા હાથથી આંગળીથી જોવા જાય કે મેલ હોય એનાથી જોવા જાય તો હાથ નહીં આવે, એ તો બરાબર છે. એમ આત્માને શરીર વાણીની ક્રિયાથી જોવા જાય હાથ નહીં આવે. અંદર પુણ્ય પાપનો મેલ છે, વિકલ્પ ઉઠે એનાથી જોવા જ નહીં આવે એક વાર. હવે આ લાકડું છે એ આ સુખડનું છે, તેને મુંબઈમાં આવે છે ને ચીની લાકડો વેચ, એ સુગંધ છે, હુવાવું છે, આવું છે, આવું છે. કે છે કે એનું અખંડપણું જો જોવા જાય તો એક હારે હાથ આવશે, પણ એનો આ ખૂણો આવવો પડે છે, આ પણ આવે છે ને હુવાવું છે ને આવ જાય
એક એક શક્તિને જોવા જતાં એ આખી ચીજ જ દ્રષ્ટિમાંથી નહીં આવે. બરાબર. જી આપણે સમજાણું કાંઈ? બરાબર. હા, ભારી વાત ભાઈ. ભાઈ હજી ઓલા તો ક્યાં રાડ ના કરવી શકે. હજી તો પુણ્ય કરશો કે મળશે ને. દયાદાન ભક્તિ વ્રત પલતા કરતા આત્માને પ્રાપ્તિ થાય છે. ધૂળમાં નહીં થાય, સાંભળ નહીં આવે, એ તો વિકલ્પ છે, રાગ છે. જી પણ આ વસ્તુ છે જી હા. એ આ વસ્તુ તો વસ્તુરૂપ છે. આમ પાક જો આ છે એકરૂપ છે, અખંડ છે. એમાં એની શક્તિઓ હુંવાળી આવી 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 આમ ફૂલદાર વગેરે શક્તિઓ અનંત છે. પણ એક શક્તિથી શોધવા જાય તો એક રૂપ હાથમાં નહીં આવે, તારું શોધવું ચડી જશે. બરાબર. સમજાણું કાંઈ? કારણ કે એક શક્તિ મય આત્મા નથી તો અનંત શક્તિનો એક હારી પિંડ છે. બરાબર. આ એને ખબર પડે છે, પણ આ આત્મા મોટો, આ તો સાધારણ લાકડું ધૂળ, આ તો મોટો ચૈતન પિંડ છે અંદર, અરૂપી મહાન પદાર્થ. બરાબર. હા હા હા, આખો ચૈતન શરીર વ્યાપક મહાન પ્રભુ. જી હા પ્રભુ. જેમ મણિરત્નનો દીવો જેમ હોય અને ઉપર એક સ્ફટિક પડ્યું હોય, સમજાય છે? એમ મણિરત્નનો ચૈતન મણિરત્નનો દીવો આખો શરીરમાં ભિન્ન છે. બરાબર. આ બધા લાકડા ખાતો અંદર. સમજાણું કે આ ચૈતન રૂપી મણિરત્ન જી હા. એવો ભગવાન આત્મા કે છે કે એને પરથી તો હાથ આવે એવું નથી, બરાબર. પણ એના અનંતા ગુણો છે. જ્ઞાન ને, દર્શન ને, શુદ્ધ ને, એક ને, અનેક ને, આનંદ ને, પ્રભુતા. એક ગુણથી જોવા જાય તો ખંડ ખંડ થતા અખંડ નું ખોજવું તારું મટી જશે. સારી વાત મારી. બરાબર. હે જબ કહેવાની કેવી છે પણ જી જો હા પ્રભુ. બહુ અચ્છા. ઈ ક્ષણ ભાઈ કે છે અનેક લોચનથી એક રૂપ વસ્તુને જોવા જાય તો અનેકપણે એક અનેકપણાને આશરે એકપણો નહીં પ્રાપ્ત થાય. બરાબર. હા હા હા, સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. ભીખાભાઈ બરાબર. આ કહ્યું. કે છે ખ્યાલમાં રાખવું છે એમ કીધું ને, એટલે મેં આવ્યું નિમિત્તની અપેક્ષા એમ કે છે. મારે પંડિતજી કે ઠીક બોલે છે. અહીં તો કે છે પ્રભુ. આત્મા કેને કેવો જી હા પ્રભુ. કે એમાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણનું રૂપ એક તેને આત્મા કેવું. બરાબર. અખંડ કીધું ને એને. હા જી. હવે એક અખંડ વસ્તુ છે આત્મા પદાર્થ મહાન. આ તો ક્યાંય રહ્યું. હવે એક આત્મા છે, એમાં પણ અનંત શક્તિ છે, એનું રૂપ એક છે. એમાંથી એક એક શક્તિનો વિચાર કરવા જઈશ ને ગોતવા જઈશ તો વસ્તુ યાદ નહીં આવે, કારણ કે વસ્તુ એની એક શક્તિના ખંડરૂપ નથી. સમજાણું કાંઈ? બરાબર. ભાઈ માર્ગ તો એવો છે બહુ કે એ તો કઈ બીજી રીત માર્ગ હોય એમ થાય કે બીજું થતું છે. अनेक लोचन उनके द्वारा अनेक रूप देखा हुआ, अनेक रूप देखा हो, देखो अनेक पक्ष थी अनेक रूप देखा हुआ, खंड खंड होकर देखो पैसा जो वस्तु चैतन्य प्रकाश એક સ્વરૂપે અનંત શક્તિ હો પણ વસ્તુ તો એક છે, અખંડ છે. એને ભાઈ એની પ્રાપ્તિ એના અનંત ગુણમાંથી એક એક ગુણને શોધતા એની પ્રાપ્તિ થઈ શકતી નથી. એ આખો આત્મા એ ખોજવું તારું મટી જશે. એક ગુણમાં એક ગુણ આવો ને એક ગુણ આવો ત્યાં વિકલ્પ આપ્યો. સમજાણું કાંઈ?
એ ખંડ ખંડ વસ્તુ નથી, વસ્તુ તો ખંડ છે. એવા અખંડ વસ્તુને એક ગુણના ભંગ દ્રષ્ટિથી દેખતા અખંડનો હાથ આવશે નહીં અને ખંડખંડમાં રોકાય, તારું શોધવું જ મટી જશે. દોષ ખોજવું મટી જશે, દોષના અર્થમાં છે. ખોજવું મટી જશે એટલે જેને ગોતવા જાય એમ હાથ નહીં આવે એમ કે છે. વિતરાગ માર્ગ આવો 3 કાળ 3 લોકમાં બીજે વાત હોઈ શકે નહીં. અનંત ગુણ છતાં કે છે કે એ અનંત ગુણરૂપ એક એને ગુણ ભેદથી ગોતવા જાય તો ભેદ હાથ નહીં આવે. એનો અર્થ કે એના ઉપર દ્રષ્ટિ એક રૂપે નહીં થાય, તારું ખોજવું મટી રખડીશ ક્યાં કેમ કે છે. શું કે છે ને હજી પકડાવું મુશ્કેલ ભેગામાં શું કે સમજાણું કાંઈ. એક વસ્તુને એક રૂપે જો હાથ આવશે, એક વસ્તુને અનંત ગુણના ભેદથી જો હાથ નહીં આવે. સમજાણું કાંઈ. આ વાત હોય માણસને જરા નો પકે શું પછી બીજે રસ્તે ચડી ગયા પછી જાઓ આ કરો આ કરો આ કરો જાઓ જિંદગી નાશ બરબાદ. જાઓ 4 ગતિમાં રખડવા. હા 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 કે છે ઓલું જ્ઞાનના લોચન કીધા ને, અનેક લોચને એકને જોવા જાય તો એક હાથ નહીં આવે. સમજાણો. સજ્જમ પ્રણસતી એ તારું શોધવું ના થઈ જશે એમ કે છે પાછા એની. અરે ભાઈ ચમત્કારો અર્થ છે એનો. શોધમાં મટી જશે, શોધવું મટી જશે, હાથ આવી જશે એમ. ભાઈ કે છે જ્યાં ચીજ પડી છે ત્યાં ખોજવા ન જા અને બીજે ખોજવા જા તો ત્યાં મળશે. હે તારું ખોજવું બધું નાશ થઈ જશે, વખત જશે બધો તારો. હે અહીંયા નથી કેતા કે ભાઈ ક્યાં ખોવાયું છે, ભાઈ ક્યાંક પડી ગયું ખરું પણ અહીંથી રસ્તામાં ક્યાં પડી શકતા ક્યાં ગોતવા જઈશ તું? હોય આ ઠેકાણ સ્થાન હોય તો ત્યાં ગોત, સ્થાનની તો ખબર ન મળે, ગોતવા ક્યાં જઈશ તું? એમ આ આત્મા અનંત અનંત આનંદ જ્ઞાન શાંતિનો પિંડ એક રૂપ અખંડ વસ્તુ, એને તો એક એક ગુણના ભેદ વાળા ગોતવા જઈશ તો અભેદથી અભેદ ક્યાંથી હાથ આવશે? તારું શોધવું મટીને અટકી જાય. સમજાણું ખાય. હવે બહારના તો ક્યાંય થોથા રહી ગયા. समझानो इतने न एक में कैसे घटित होते हैं देखो जो जो है वस्तु एक है आम ज्ञायक मूर्ति प्रभु अभेद એમાં આટલા બધા નયો ત્રીજી રીતે હાથ આવશે રીતે ઘટિત થશે સમજાણું કાંઈ પ્રભુના રૂપે તો ચૈતન અખંડાનંદ પ્રભુ છે ને એને આ દ્રવ્ય નિત્ય ને પર્યાય અનિત્ય આથી એક છે આથી ગુણભેદે અનેક છે એવા બધા ભેદના લક્ષથી જોવા જાય तो ये नई इतने नई एक में कैसे घटित होता है એટલા બધા ભંગ એક રૂપ ચૈતન્યમાં કેમ ઘટશે શાસ્ત્ર શું કર્યું હશે કે એને કે એનું સ્વરૂપ છે ગુણ રૂપ આવા એમ બતાવ્યું પણ કીધું કે એક રૂપ છે એમ બતાવ્યું પાછું એક રૂપ કહ્યું છે ને હારે એ ખોજવા માટે નહીં એ તો જાણવા માટે આટલા ગુણ છે એટલું
ખોજવા માટે રવે છે. બરાબર. સમજાણું કાંઈ? એ તો એને પેલું નક્કી કરવા કે દ્રવ્ય નિત છે, પર્યાય અનિત છે, શુદ્ધ છે, અશુદ્ધ છે, પર્યાય એવું એનું નક્કી કરવા. એ નક્કી એટલે રાગ સહિતનું નક્કી ભૂમિકામાં પહેલે, પણ એને શોધવા માટે આટલા નયો કામ આવતા નથી. સમજાણું કાંઈ? એ તો અજ્ઞાનીઓ જે આત્મતત્વ કહેતા હોય એનાથી ભગવાન જે હું કહે છે એટલું એને નક્કી કરાવવા આ વાત કહે છે. પણ એટલું નક્કી કરાવવા એ તો અજ્ઞાનીઓનું કહેવાથી વિરુદ્ધ વાત એમ નથી. એટલું પણ વસ્તુ કેવી છે? વસ્તુ અનંત ગુણનું એક રૂપ છે. એને તો એક રૂપે શોધતો એકાકાર થઈ તો હાથ આવશે એમ કે છે. સમજાણું કાંઈ? इतने नहीं एक में केम घटित था है? कैसे घटित होता है? उत्तर इस प्रकार है, क्योंकि ऐसा है कि जीव द्रव्य चित्राम शक्ति समुदायमय, चित्राम शक्ति समुदायमय अनेक प्रकार અસ્થિપણ છે, નાસ્તિ પરથી નાસ્તિપણ છે, વસ્તુ એક છે, ગુણથી અનેક છે, નિતથી ધ્રુવ છે, અનિતથી અસ્થિર છે, નિતથી સ્થિર છે, અનિતથી અસ્થિર છે. વસ્તુ છે એવી ઇત્યાદિ અનેક છે. સમજાણું કાંઈ? એસે ઇત્યાદિ એવી અનુશક્તિઓ છે. ભલે હો પણ એ વસ્તુમાં ભેદરૂપ નથી, વસ્તુ એક રૂપ છે. એ તો એના ગુણોની શક્તિના ભેદથી કહ્યું. વસ્તુ જે છે એનું રૂપ તો એક જ છે, બધા ગુણોનું એક. બધાના ગુણો અનંત રૂપ છે. દ્રવ્યમાં દ્રવ્ય અનંત રૂપે છે. સમજાણું કાંઈ? તો એક છે. ऐसे जो जीव द्रव्य के गुण એટલે અપેક્ષાથી લીધું છો ધ્રુવ 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 બે ભેગું થઈને એક શક્તિ ગુણ લેવું. સમજાય છે? ઉત્પાદ હોય ધ્રુવ યુક્ત સત કીધું છે ને? કેવી થઈ વસ્તુ તરીકે ધ્રુવ, પર્યાય તરીકે અધ્રુવ ઉત્પાદ હોય એવું એક શક્તિ, એવી બીજી શક્તિ અસ્તિત્વ નાસ્તિ એવી અનેક શક્તિ હોવા છતાં એ દ્રવ્ય से અભિન્નપણા है. એ બધી શક્તિનો સમુદાય એક છે. અહીં વજન અહીં સમુદાય ઉપર છે. સમજાય છે કાંઈ? ગુણ પાપ તો નહીં, શરીર વાણી તો નહીં, એક ગુણ ભેદે નહીં, એ ગુણનો સમુદાય તે દ્રવ્ય છે. બરાબર. હવે આને ક્યાં લઈ જવો ને ક્યારે પોગાડવો, હજી તો આત્મા છે કે નહીં નક્કી કરવું એને પડે. પછી આત્મા આવા આનંદ ગુણ ભાવ નક્કી કરે, પુનપાપ વિનાનો નક્કી કરે, શરીર કર્મ વિનાનો નક્કી કરે, પછી અનંત ગુણ નો સમુદાય તે એક છે. બરાબર. સમજાણું કાંઈ? હે ક્યાં ખબર નથી. અજ્ઞાન ના પડ્યા છે અનાદિના, મૂંઢના ક્લાસમાં પડ્યા છે એમાં. સમજાણું કાંઈ? અહીં તો કે છે આવા અનેક ऐसे जो जीव द्रव्यની શક્તિઓ, उनका जो समुदाय द्रव्य से अभिन्नपणो, એ બધી શક્તિનું દ્રવ્યથી તો એક રૂપ છે. મય ઉસ મય ऐसा है जीव द्रव्य. એ અનંત શક્તિ મય જીવ દ્રવ્ય છે. એમાં એક શક્તિ મય ના બે શક્તિ એમ ક્યાં થઈ? હા, પાછળ લેતા લેતા ત્યાં લઈ જવું છે ને. ગુણભેદ નહીં, ગુણી એકલો સમુદાય એની દ્રષ્ટિ કરતા અભેન છે. समझानो? इसलिए एक शक्ति को कहता एक नहीं, किंतु अनंत शक्तियां है. इस कारण एक एक नहीं करते हुए अनंत नहीं होते हैं. एक एक गुण थी एक एक नहीं, ऐसा करते हुए बहुत विकल्प बचते हैं. एम करता तो विकल्प घना है. हाँ, जीव का अनुभव खो जाता है. खोनवायु थी ये जीव नो अनुभव खोवाए. इसलिए निर्विकल्प ज्ञान वस्तु मात्र अनुभव करने
યોગિલા સરવાળો એક રૂપ ભગવાન અનુગુણનો એક સમુદાય એનો અનુભવ કરવા લાયક છે. એ દ્રષ્ટિનો વિષયનો અભેદ એનો અનુભવ કરવો એનું નામ ધર્મ છે. બરાબર વિશેષ કે છે. સવાલ નગર